છે। દરેક વ્યક્તિ એક જ વાત કહી રહ્યું છે કે કામનું જબરજસ્ત ભારણ છે। બીજી બાજુ સરકાર લેવલથી, તંત્ર લેવલથી કહેવામાં આવી રહ્યું છે કે ભારણ ના રહે એના માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ એ પ્રયત્નો સાર્થક થતા નથી દેખાઈ રહ્યા। અને એનો બોલતો પુરાવો સામે આવ્યો છે, જેમાં બીએલઓ અને સોસાયટીના પ્રમુખ વચ્ચેની એક વાતચીત, એ ફોન પરની વાતચીત વાયરલ થઈ છે। ઓડિયો વાયરલ થયો છે। જો કે ઓડિયો વાયરલ છે, સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પણ જો આ ઓડિયો સાચો છે તો બીએલઓની વેદના હૃદય ચીરી જાય એવી છે। એમની કદાચ હાલતનું અનુમાન ન લગાવી શકાય એટલા પ્રેશરમાં એ રહે છે। સાંભળો। હવે તમારે સોસાયટીમાંથી કેટલા બાકી છે? સોસાયટીમાં કેટલાય બાકી છે, કોઈ ફોર્મ આપતા નથી પાછો। તમને આ પગે લાગુ ભાઈ, હું મહેરબાની કરીને થાકી ગયા। કેટલા મેસેજ એને નાખીએ છીએ, આટલું લિંક આપીએ, આટલું હા ભાઈ, અમારે ગાંડા જવા રે, અમારે આવી ગયા ને અમને। હવે તમે એક કામ કરો, બીજું કઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો। મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી। ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે। ઓહો, હું કાલે 12:30 વાગે, રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી। વિચાર કરો મારી હાલત કેવી હશે એમ। આ તો બહુ અઘરું કહેવાય। હવે કામ માને આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ। અમને એટલા હેરાન, પણ નો આવતું હોય, નો થતું હોય તો તેલ લાગ્યું, બીજું શું હોય? એમને તો એ લોકોને અમે ખુલાસા માંગે, કેટલી માથાકૂટ હાલે છે એમાં ભાઈ। નથી ઈઝી નથી, આ સહેલું નથી, નથી આપી જતા ને, બહુ અઘરું છે। અને કરતા ન મળે તાળા મારી દીધા એવું કહીએ ને તો સારું પડે એમ। પણ નથી આપવા જતા તો શું કરવું? મેસેજ મૂકી દઉં હજી પાછો અત્યારે કે ભાઈ તમારે તાત્કાલિક બધા ફોર્મ મારા ઘરે જમા કરો। પોરા દઈ દો ને તોય હાલશે। મારા ભગવાન એને પોરા આપો, આ બેન ને સમજો ને, કરી આપઘાત કરીને મરી જાય। અમારે ઉપરથી નથી સમજતા એ વાત છે ભાઈ। એમાં બીજો રસ્તો કઈ નથી એમ। હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે, નોકરી નથી મૂકવા દે। તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા।